નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષાનું, બરાબર. એમાં પ્રશ્ન નંબર 1 ગણિતમાં આપણે જોવાના છીએ, બરાબર મિત્રો. ગણિત વિષયમાં પ્રથમ પરીક્ષા, બરાબર મિત્રો. તો અહીં આપણે પહેલો પ્રશ્ન છે કે કોઈ ધન પૂર્ણાંક n માટે 4n² નો છેલ્લો અંક શૂન્ય હશે? જો હોય તો કેમ? તે નિર્ણય કરો. તો અહીં આપણે મિત્રો લખીએ જવાબ કરીએ 4n, એટલે કે જ્યાં n બરાબર આપણે શું લઈશું? પૂર્ણાંક. 0 પણ આવી શકે આમાં, બરાબર, પરંતુ ના મિત્રો, આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લઈશું. 1 2 3 4 અનંત સુધી લખી શકાય, બરાબર. પરંતુ આમાં આપણે જો પ્રથમ 4માં મળી જશે તો 4માં બીજા 4માં મળી જશે, બરાબર. અને જો નહીં મળે તો ગમે તે સંખ્યા લખશો n² ની જગ્યાએ તો તમને મળશે નહીં, બરાબર. તો જોઈએ 4n ની જગ્યાએ શું લીધું આપણે? 1 2. તો 4 ની જગ્યાએ 1 ની જગ્યાએ 1 લખીએ તો 4, 4 ની જગ્યાએ 2 લખીએ તો 16, 4 ની જગ્યાએ 3 લખીએ, 4 નો ઘન 64, 4 ની જગ્યાએ 4 લખીએ 64 4 156, બરાબર. તો આ રીતે આપણે કહી છીએ, પરંતુ એ છેલ્લો n² નો છેલ્લો અંક શૂન્ય હશે? શૂન્ય તો અહીંયા મિત્રો આપણને જોવા જ નથી છેલ્લો અંક. 4 6 4 6. તો આપણે એ લખી શકાય કે અહીં આપણને છેલ્લો અંક એટલે કે શૂન્ય નહીં મળતો, પરંતુ શું મળે છે મિત્રો? 4 અને 6 જ મળે છે માત્ર. તો અહીં લખી શકાય કે 4n² નો એકમનો છેલ્લો અંક 4 અથવા 6 જ હશે, શૂન્ય હશે નહીં, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? એના પછી મિત્રો હવે બીજો પ્રશ્ન જોઈએ. તો અહીં કહે છે કે 525 અને 1120 નો ગુસા તેમજ લસા શોધો, બરાબર. તો આ ફાઇન ક્વોલિટી દાખલો છે. તો જોઈએ હવે આપણે 525ના અવયવ પાડીએ તો કેટલા પડશે મિત્રો? તો એ 5 એટલે 12 એટલે 3 ભાગ ચાલશે. આનો સરવાળો 12 થાય છે એટલે 3 ભાગ ચાલશે. 3 × 3 175, 3 525 થાય. હવે મિત્રો 7 ને 1 8, 3 ભાગ મારા ખ્યાલથી નહીં ચાલે, બરાબર. હવે 5 જ ભાગ ચાલશે. તો 5 3 15 વધ્યા 2, 5 5 25, બરાબર. હવે 7 5 7 35 ને 7 1, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? એ જ રીતે આપણે હવે 1120ના અવયવ પાડશું. તો અહીં આપણને શું અવયવ મળશે તે આપણે ખાસ કરીને નોંધવાના છે. પહેલાં તો 2 અવયવ આવી જશે, બરાબર. 5 2 10 વધી 1, 6 2 12, 560 × 2 કરીએ તો 1120. હવે 56 ને 28 2 56, બરાબર. 14 2 28, 2 70. ખબર પડી? 2 35. ત્યાર પછી અહીંયા 5 7 7 1. આ રીતે કહી આના અવયવ પડશે. હવે મિત્રો અહીંયા આપણે લખીએ કે અહીંયા લખું છું 525 બરાબર 3 × 3 ની 1 ઘાત 5 ની 2 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત અને 1120 ની 2 ની 1 2 3 4 5, 2 ની 5 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા
7ની 1 ઘાત બરાબર. ગુસા શોધી નાખીએ. ગુસા કોનો 525 1020 બરાબર શું આવશે? 5ની 1 નાની ઘાત અને સામાન્ય ઘાત આ બંને આવી જશે બરાબર. 5ની 1 ગુણ્યા 7ની 1 બરાબર. તો 7 ને 5 35 બરાબર. તો આનો આપણે ગુસા મળ્યો 35. હવે એ જ રીતે લસા શોધીએ તો લસા શું મળશે આપણને? હવે આ બંને નહીં લેવાના, આ બંને એકવાર આવી ગયા તો હવે એને નહીં લેવાના, બાકી જે વધ્યું એ બધું જ લઈ લેવાનું બરાબર. એટલે કે શું વધ્યું? 2ની 5 ગુણ્યા 3ની 1 ગુણ્યા 5ની 2 ગુણ્યા 7ની 1 બરાબર. આ વધ્યું, આ વધ્યું, આ વધ્યું, આ વધ્યું, એ બધું જ લઈ લીધું. હવે 2ની 5 એટલે 32 બરાબર. 2ની 5 વડે ગુણો તો 32 થાય. 3 5 25 5 ગુણ્યા 5 કરો તો 25. 7ની 1 એટલે 7 બરાબર. હવે જુઓ 32 ગુણ્યા 3 કરો 6 96 7 5 35 7 2 14 ને 1 15 155 ભાગ્યા 96 ગુણ્યા 96 કરો તો એક જ મિનિટ મિત્રો, અહીંયા મિત્રો આપણી ભૂલ થઈ છે. 7 5 35 વધી 3 7 2 14 14 ને 3 17 બરાબર. એટલે અહીંયા 175 આવે. 175 ગુણ્યા 96 કરો તો અહીં મારી પાસે કેલ્ક્યુલેટરમાં જવાબ આવે છે 16800 બરાબર. ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ 3 નંબરનો. તો એ 3 નંબરની રકમ મારી પાસે છે અહીં મિત્રો ક્વેશ્ચન નંબર 3ની રકમ મારી પાસે છે બરાબર. કે 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો તે પરથી લસા મેળવવાનો છે બરાબર. તો અહીં મિત્રો આપણે 96ના પહેલાં ભાગ કરીશું તો અહીં 2 ભાગ ચાલશે. 96 2 એટલે કે 4 2 8 48 2 96 બરાબર. 48 ગુણ્યા 2 કરો આપણે તો કેટલા આવે? 96 આવે બરાબર. ત્યાર પછી 24 2 48 12 2 24 6 2 12 3 ને 3 1 બરાબર. એટલે 96ના અવયવ શું પડે મિત્રો? અહીંયા જોતા રહેજો. 96 બરાબર 2ની 1 2 3 4 5 2ની 5 અને 3ની 1 બરાબર. હવે એ જ રીતે 404ના આપણે પાડીશું અવયવ. જોતા રહેજો ધ્યાનથી. તો 404ના અવયવ શું પડશે? તો પહેલાં 2 ભાગ ચાલશે 2 0 2 2 1 0 1. હવે મિત્રો મારા ખ્યાલથી 2 ભાગ ચાલે નહીં, ડાયરેક્ટ 101 જ ભાગ ચાલશે. 101 ગુણ્યા 101 આ વધારાનું કરતા નહીં બરાબર મિત્રો. તો હવે અહીંયા આપણે જોઈએ 404ના અવયવ શું પડ્યા? 2ની 2 ગુણ્યા 101ની 1 બરાબર. હવે અહીંયા આપણે ગુસા લખીએ માટે ગુસા તો શું આવશે? 2ની 2 સામાન્ય ઘાત છે અને 2ની 5 બંનેમાં સામાન્ય ઘાત છે એટલે કે બંને કોમન છે. એની ઘાત 2ની 2 ઘાત છે અને 2ની 5 ઘાત છે. તો 2ની નાની ઘાત લેવાની એટલે 2ની 2 ઘાત બરાબર. 2ની 2 ઘાત તો ગુસા શું આવશે? 4 અને લસા જોઈએ તો શું આવશે? 2ની 2 ઘાત આ પદ નહીં લેવાનું. હવે આ 3 પદ લેવાના. તો 2ની 5 ગુણ્યા 3 ગુણ્યા 101 2ની 5 એટલે 32 ગુણ્યા 3 ગુણ્યા 101 3 2 6 3 3 9 ગુણ્યા 101. અહીંયા મિત્રો 96 ગુણ્યા 101 કરીએ એક જ મિનિટ. 96 ગુણ્યા 101 બરાબર જવાબ આવશે તમારું 96 બરાબર. જવાબ તમને લસા મળી ગયો.
અહીંયા મિત્રો તમારે લખવાનું છે, એટલે કે ગુસા બરાબર 4, ગુસા બરાબર 4 અને લસા બરાબર 96. આટલું તમે લખશો, આટલું કરીને લખશો ને તો પણ તમારે મોટે ભાગે ડાયરેક્ટ માર્ક્સ આવી દેશે. આટલું જોશે, આ તો જોવે જ નહીં કોઈ. અને આટલું તમે લખી દેશો ને તો તમારે 2 માર્ક્સ પાકા મિત્રો આ રીતે જ આવી જશે. બરાબર, પેપર ચેકર આ રીતે જ પેપર તમારા ચેક કરતા હોય છે મોટે ભાગે. એટલા માટે જ ખાલી 3 પદ જ જોતા હોય છે. એક પદ આ જોવે, એક પદ આ જોવે, ખાલી આના ઉપર તો નજર જ નાખે અને નજર નાખીને પછી આ પદ જોવે. બરાબર, એટલે તમારે 2 માર્ક્સ પૂરેપૂરા આવી જતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર 4. તો અહીં ક્વેશ્ચન નંબર 4ની રકમ છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n² નો અંતિમ અંક 0 થાય કે નહીં. તો મિત્રો આ ચોપડીનો બેઠો દાખલો છે. આપણે આનું ચોપડીની બુકમાં પણ આનું સોલ્યુશન કરાવ્યું હતું મિત્રો. બરાબર, તો આમાંથી મિત્રો જવાબ આવશે, થશે જ મિત્રો. બરાબર, કારણ કે મને જવાબ યાદ છે 6, 36 એવા કંઈ જવાબ આવશે મિત્રો. 100% આનું થશે. બરાબર, અહીંયા આપણે પહેલાં 3 જ પદ શોધીશું, એટલે કે જ્યાં જો મિત્રો અહીં લખીશું આપણે કે 6n² બરાબર જ્યાં n બરાબર 1, 2, 3 ડેશ ડેશ ડેશ. બરાબર, પ્રથમ 3 જ પદ શોધીશું, એટલે 6 ની 1, 6 ની 2, 6 ની 3. ખબર પડી ગઈ? એવું હશે તો 100 ની 4 પણ શોધી જ દેશું. બરાબર, 6 નો વર્ગ 6, 6 ની 1 ઘાત એટલે 6, 6 નો 36. 6 નો ઘન કોઈને યાદ છે મિત્રો? 6 નો ઘન કેટલો થાય? 6 નો ઘન મારા ખ્યાલથી 236 થતો હશે ના, પરંતુ 216 થાય. બરાબર મિત્રો, 100 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. એક જ મિનિટ. અને 100 ની 4 બરાબર 296 થાય. બરાબર, અહીં જો મિત્રો છેલ્લો અંતિમ અંક 6 છે મિત્રો. બરાબર, દરેકનો. તો અહીં કહે છે અંતિમ અંક 0 થાય કે નહીં. એક જ મિનિટ મિત્રો, હું રકમને ચેક કરી લઉં. અહીં મિત્રો અંતિમ અંક 0 ન થાય. બરાબર મિત્રો, અહીં લખી શકાય 0 ના થાય. 0 થાય નહીં, પરંતુ 6 પ્રેક્ટિસ વર્કમાં નહીં, પરંતુ પુસ્તકમાં એવો દાખલો હતો કે એનો અંતિમ અંક 6 થાય તો હા થાય. બરાબર, પરંતુ 0 નહીં થાય મિત્રો. સોરી, માફ કરજો, જવાબ હું પહેલાં ખોટો બોલે. બરાબર, તો અહીં છે કે જ્યાં 100n નો અંતિમ અંક 6 જ થશે, 0 થશે નહીં. બરાબર, હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ આપણે. બરાબર, ક્વેશ્ચન નંબર 5. અહીં મિત્રો ક્વેશ્ચન નંબર 5 આપેલ છે. બરાબર, કે જો ગુસા 306, 657 નો 9 આપેલ હોય તો તમારે કહે છે કે લસા 306 અને 657 શોધવાનો છે. તો માટે ગુસાનું એક સૂત્ર છે, ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આ સૂત્ર તમને હું ચેપ્ટર નંબર 1માં તૈયાર કરાવડાવ્યું હતું. બરાબર, હવે મિત્રો આપણે જોઈએ ગુસા કેટલો છે? 9. તો આપણે શું શોધવાનું છે? લસા શોધવાનું છે, લસા. અને આ a અને b આપણે આને જાણતા હતા, ખબર છે ને મિત્રો? તમને યાદ હોય તો કહું. 306 ગુણ્યા 657 અહીંયા લખીએ. માટે લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9 નીચે આવી જશે, એટલે લસા બરાબર તમારી થશે 306 ભાગ્યા 9 કરીએ તો 34 આવે છે. બરાબર, 34 ગુણ્યા આપણે
657 કરીશું તો તમારે જવાબ આવે છે 22, 33, 8 બરાબર. ફાઇનલ જવાબ તમારે આવી ગયો. અને ફરી તમારે હું એકવાર કહું છું કે જવાબ લખી રહ્યો એટલે એની પર ત્યાં ડેશ કરી દેવાનું બરાબર, બોક્સ કરી દેવાનું. તો તમને જે જવાબ ચેકર હશે એ જલ્દીથી ખબર પડશે. એને હવે છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. તો એ છઠ્ઠો ક્વેશ્ચન છે, અહીં મિત્રો તમને 510 અને 92નો ગુસા તેમજ લસા શોધવાનું કીધો છે. તો મિત્રો અહીં એકદમ સહેલી ટ્રીક છે. 510 ભાગ્યા એના અવયવ કરશું બરાબર. 510ને કેટલા વડે ભાગીએ? 2 વડે ભાગી જશે બરાબર. 510ને આપણે 2 વડે ભાગીએ તો 255 આવશે બરાબર. કેટલા આવશે? 255 આવશે. 255ને આપણે 2 વડે ભાગી શકીશું નહીં, પરંતુ 3 વડે ભાગીએ તો આપણે 85 મળશે બરાબર. 85ને આપણે 3 વડે ભાગી શકાશે નહીં બરાબર મિત્રો. એટલે 8 ને 5 13 બરાબર. એટલે 85 ભાગ્યા 5 કરીએ તો 17 5 85 બરાબર. એટલે 5 એ 17 ને 17 એ 1. આ રીતે આપણે 510ના કઈ અવયવ મળ્યા? 2 ની 2, 5 ની 1, 17 ની 1 બરાબર. તે જ રીતે 92ના અવયવ શોધીએ તો 92ના અવયવ આપણને શું મળશે મિત્રો? પહેલાં 92 ગુણ્યા 46 2 92 બરાબર. 2 2 3 23 2 46. હવે 23ના કંઈ અવયવ નથી. 23 એકા 23 બરાબર. એટલે આપણને 23ના પણ અવયવ મળ્યા. 23 એકા 23. 92ના કયા અવયવ મળ્યા આપણને? 2 ની 2 ગુણ્યા 23. આમાં મિત્રો ખાલી 2 ની 2 ઘાત સમાન છે અને આમાં પણ 2 ની 2 ઘાત સમાન છે. બંને સમાન પદ છે એક જ. અને પાછું સામાન્ય પદ અને સામાન્ય ઘાત નાની ઘાતવાળા પદો પણ એક જ છે. માટે અહીંયા લખી શકાય ગુસા બરાબર 2 ની 2 બરાબર કેટલો? 4. અને અહીં લસા લખું છું હું. લસા કેટલો આવશે મિત્રો? આ એકને નહીં લખવાના, બીજા બધાને લખવાના. તો 2 ની 2 ગુણ્યા 5 ની 1 ગુણ્યા 17 ની 1 ગુણ્યા 23 બરાબર મિત્રો. હવે મિત્રો આપણે શું કરીશું? 2 ની 2 એટલે 4 5 17 23. 4 ને 5 20. 20 ગુણ્યા 17 ગુણ્યા 23 ગુણ્યા 20. તો મારી ખ્યાલથી એ જવાબ આવે છે 78. એક જ મિનિટ મિત્રો, મારી કંઈ અહીંયા ભૂલ લાગે છે. એકવાર તમે રીચેક કરજો મિત્રો. જો 5 4 20 17 ગુણ્યા 23 બરાબર 391. 391 ને તમે 20 વડે ગુણો તો જવાબ આવે છે. અહીં મિત્રો એક આપણી આમાં ભૂલ થઈ છે બરાબર. તો એને હું આ બાદ દોરું છું બરાબર. માફ કરજો મિત્રો. 510ના અવયવ પાડીશું આપણે ફરીથી. અહીંયા ભૂલ થઈ છે. 2 એ 255 આવશે. પછી અહીંયા 3 એ ભાગ ચાલશે 85 3 બરાબર. ત્યાર પછી અહીં જવાબ આવશે 17 5 85 અને 17 એકા 17. અહીં મિત્રો ગુણ્યા 3 ની 1 કરવાની છે. આમ કર્યું હોય તો પણ ચાલો બરાબર. હું તો પણ ચેક કરી જોઉં છું. બરાબર છે મિત્રો. અહીંયા ગુણ્યા 3 ઉમેરી દઈએ મિત્રો આપણે.
તો આપણો જવાબ શું આવશે મિત્રો? અહીંયા એક જ મિનિટ મિત્રો, 78 20 ગુણ્યા 3 બરાબર અહીંયા આપણે આવે છે 23,400. 23,460 બરાબર. આ આપણો ફાઇનલ જવાબ. તમારે મિત્રો અંતે લખવાનું કે ગુસા બરાબર 4 લસા બરાબર 23,460. આ રીતે પછી તમારે બોક્સ બનાવી દેવાના બરાબર. એટલે પેપર ચેકર તમારા ડાયરેક્ટ આ પદ જોવે, આ પદ જોવે ને આ પદ જોવે. ખબર પડી ગઈ? આ તમે આ લખશો તો પણ ચાલશે, ગમે તે એક લખજો મિત્રો, આ ના લખતા બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે ક્વેશ્ચન નંબર 7. અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર 2 કહે છે કે જો તમારે અહીં ગુસા 145 હોય, બે સંખ્યાઓ આપેલ છે અને ગુસા 145, બે સંખ્યાઓનો ગુસા 145 અને લસા 2000 આ કૌંસ છે બરાબર, 2175 છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા શોધવાની કહે છે. તો એ આપણે લખીશું ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b બરાબર, સિમ્પલ ને સાદું. હવે 145 ગુણ્યા લસા કેટલો છે? 2175 બરાબર a એટલે 725, b એટલે બીજી સંખ્યા બરાબર, a એટલે પહેલી સંખ્યા, પહેલી જે આપેલ છે એ એક સંખ્યા તે 145 ગુણ્યા 2175 ગુણ્યા 725 બરાબર. હવે એ ભાગ ચાલશે 145 ગુણ્યા 5 કરીએ આપણે, અહીંયા ભાગ આવી જશે 5. 145 ગુણ્યા 5 કરીએ તો 725 અને 2175 ને આપણે 5 વડે ભાગી શકાય છે. તો અહીં આપણે b લખીશું. કેટલા આવશે? 435 બરાબર. તો અહીં આપણને બીજી સંખ્યા કઈ મળી? 435. તે જ રીતે આપણે 8મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો 8મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? સાબિત કરો. સાબિત કરો કે 7√5 અસમય છે બરાબર. તો અહીંયા આપણે કંઈ કરવાનું નથી મિત્રો, સાબિત કરવાનું છે. તો અહીં તમારે પહેલાં ધારો કે 7√5 સમય છે. ત્યાર પછી સમય સંખ્યા હોય તો 7√5 બરાબર a ભાગ્યા સમય સંખ્યાને p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય બરાબર. જ્યાં ગુસા ab બરાબર કેટલો છે? 1 બરાબર. હવે મિત્રો અહીં આપણે શું કરીશું? ધ્યાનથી જોજો. 7 છે ને નીચે લાવી દઈએ. √5 બરાબર a વત્તા 7b બરાબર. તો અહીં લખીશું કે આ જે સંખ્યા છે એ સમય છે, જ્યારે આ સંખ્યા છે એ અસમય છે બરાબર મિત્રો. તો અહીં લખીએ કે √5 બરાબર a વત્તા 7b, જ્યાં આ તમે નીચે લખજો, જ્યાં આ તમે લખતા નહીં બરાબર, બે ફળ લખી દીધું. જ્યાં a ભાગ્યા 7b એ શું છે? સમય છે, જ્યારે √5 અસમય છે. આના ઉપર એક પ્રમેય છે બરાબર, તે સાબિત કરવાનો રહેશે તમારે. એ સાબિત આપણી ચેનલ પર થઈ ચૂકેલું છે ઓલરેડી. તેની લિંક નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને જોઈ શકો છો. જે વિરોધાભાસ છે બરાબર. માટે લખી શકાય કે
7√5 અસમય છે, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે તો ક્વેશ્ચન નંબર 9 એની પછી એક ક્વેશ્ચન છે, સમજાવો કે અહીં તમારે સમજાવવાનું છે કે આ જે સંખ્યા છે એ શા માટે તમારે વિભાજ્ય છે, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। વિભાજ્ય શા માટે છે એ તમારે સમજાવવાનું છે। તો અહીં મિત્રો તમારે જો મિત્રો અહીં તમને લાગતું હશે કે આ તો અવિભાજ્ય 13 છે, તો વિભાજ્ય કઈ રીતે થયું? તો મિત્રો તમારે જુઓ આ બધી આખી સંખ્યા અવિભાજ્ય, તો વિભાજ્ય કઈ રીતે થયું? તો મિત્રો જુઓ અહીં 7 × 11 × 13 + 13, બરાબર। આના માટે 2 વાર 13 છે, તો આપણે 1 વાર કોમન કાઢી નાખીએ, તો અહીં આપણે શું લખીશું? 13 × 7 × 11 + 1, બરાબર। 13 × 77 + 1, 13 × 78। હવે મિત્રો આપણે 78 × 13 કરીએ તો આપણને મિત્રો મળે છે 1014, બરાબર। અહીં 1014 એ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે। આ સંખ્યા છે એ શું છે? વિભાજ્ય સંખ્યા છે। તો આ વિભાજ્ય છે, તો આ પણ કઈ હોય? વિભાજ્ય જ હોય ને। તો આને પણ આપણે દર્શાવી શકાય કે આ પણ વિભાજ્ય છે અને આ પણ વિભાજ્ય છે, બરાબર। જો 7 × 13 × 11 × 13 કરો, જો 13 × 11 × 7 + 13 કરશો તો પણ આટલો જ જવાબ આવશે, બરાબર મિત્રો। હવે ક્વેશ્ચન નંબર 10 જોઈએ। ક્વેશ્ચન નંબર 10 એકદમ સહેલો છે, તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર 10 જોઈએ। તો અહીં મિત્રો ક્વેશ્ચન નંબર 10ની રકમ અહીં લખેલી છે। તો અહીં છે અવિભાજ્ય અવયવની રીતે 6, 72 અને 120નો ગુસા અને લસા શોધવાનો છે। કોનો 6, 72 અને 120નો, બરાબર। તો ચાલો મિત્રો આપણે આનો ગુસા શોધીએ અને લસા શોધીએ। અહીં મિત્રો 6, 72 અને 101નો ગુસા અને લસા શોધવાનો છે, બરાબર। તો 6ના અવયવ પાડીએ તો 6ના અવયવ છે 3 × 2 અથવા 2 × 3। 72ના અવયવ તમને પાડશું તો 2 × 2 4, 4 × 2 8, 8 3 24, 24 3 72, બરાબર। પછી 101ના અવયવ પાડીએ, 120ના અવયવ છે મિત્રો, 101ના નહીં પરંતુ 120ના અવયવ પાડીએ આપણે તો 120ના 26, 6ના અવયવ શું પડશે? 2 × 3, 20ના અવયવ શું પડશે? 4, 5, 20, બરાબર। 4, 5, 20 એટલે આના શું પડશે? 2 ની 3 × 3 × 5, બરાબર। હવે મિત્રો આમાં આપણે શું શોધીશું? લસા અને ગુસા શોધીશું। તો આ તમે આ પદ ના જોતા મિત્રો, બરાબર। હવે આમાં ગુસા અને લસા શોધવા હોય તો 3 બધામાં છે, જુઓ મિત્રો 3 બધામાં છે, 2 બધામાં છે, તો આવી ગયો ગુસા બરાબર 6। અહીંયા લખું છું ગુસા બરાબર 3 × 2 બરાબર 6। મિત્રો આપણી એક ભૂલ થઈ છે, બરાબર। કઈ ભૂલ છે હું તમને કહું કે જો મિત્રો અહીં લસામાં આપણે ખોટો જવાબ આવ્યો છે। લસામાં મોટી ઘાત લેવાની, તો મોટી ઘાત અહીં 2 ની 3 છે ને અહીંયા 2 ની 3 છે, તો 2 ની 3 પાકું, બરાબર। ત્યાર પછી 3 ની 1 છે, 3 ની 1 છે, અહીંયા 3 ની 2 છે, 3 ની 1 છે, તો અહીં મિત્રો આપણે 3 ની 2 જ લઈશું, 1 લેશું નહીં, બરાબર। અને હવે 5 ની 1, તો 5 ની આ 2 ફળ લીધી, 5 ની 1 લઈશું, બરાબર। એટલે શું થશે? આપણો જવાબ અહીંયા આવશે 8, 9, 72,
72 ગુણ્યા 5 કરીએ આપણે 72 ગુણ્યા 5 તો આપણને જવાબ મળશે 360 બરાબર. આ જવાબ રોંગ છે મિત્રો. અહીં જવાબ મળે છે 360 બરાબર. આ જવાબ રાઈટ છે આપણો. તો તમે લખી શકો છો બરાબર. તો ચાલો મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો